મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને। આજે છે આપણે હાઈતમ, તો આપણે જો અટાણે બાયણે બેઠા હાઈ અને ગુડ મોર્નિંગ તો અટાણ ના કહેવાય હગે પણ હાલે તોય અટાણ હે ને 11:30 થયા હે। તો જો અટાણ કયું ના લુગડા ચેન્જ કરીને બેઠા જો તમે મસ્ત મજાની વસ્તુ બતાવડો। જો મારા દાદાની છબી હે ને નવી બની ગઈ જોઈ હે ને ત્યાં આપણે અહીં રાખી દીધી છે। મિત્રો જો થોડીક વારમાં ખાવાનું હું અહીં બેઠો જો બત્તીને આપણે ચાર્જિંગ મૂકી દીધી એમ મમ્મી અટણ આવી ગઈ છે ત્યાં એટલામાં 2 વાગે ગઈ હતી। મિત્રો આપણું આ પાટલું ને બધું કમ્પ્લીટ થઈ ગયું પણ આમાં શું વાંધો ખબર આ હે ને સેજ વધારે સિલાઈ થઈ ગઈ અહીં ઉતરવામાં ગોઠણ શું કે વાંધો આવે છે। મિત્રો ફૂંગલી સાટા આવે કાલે ભાઈ સાટા આવ્યા હતા અટાણે જો હું રખડવા નીકળી ગયો હું જો બપોરનું ટાણું થઈ ગયું ને આપણે કાંઈ મસ્ત મજાનું ખાવાનું ખાઈ લઈ જો બધા તમારા જીગરભાઈ આવ્યા આજે આપણે આવ્યા હે માસીના ઘરે હાતમ કરવા દાબી જ લેવું કઈ દેખાય भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ચાલો ભાઈ ખાઈ નાખી પછી તમને મળી। મિત્રો કાલે મેળો ભરાય કે નહીં ભરાય એ આપણે કંઈ ખબર નથી પણ જોઈને જાય ભરાઈ જાય તો મોજ પડી જાય। મેળામાં આપણે હે ને બીજું કંઈ લેવાનું હોય નહીં પણ તોય શું કંઈ મજા આવે રોગી અહીંયા આપણે ગેમ રમવાની મજા આવે। જો અટાણ આપણે જઈ ઘરે અને સાટા આવે છે રખડવા ગયો તો અટાણના પોરમાં। તો મિત્રો આપણે છે ને ફાઇનલી ચા જો અહીંયા મસ્ત મજાનો બનાવ્યો તો અને પીએ લીધો હે જો ફતરવેડા ચાલુ થયા આપણે હાંચી લઈને મંડાઈ પીડા હે એ ખાવામાં હે ને દાર કરું ઘર ભેગું થાને ભાઈ મારા જીગરભાઈ હે ને અટાણે હેડી ખાય છે હવે બીનું અહીં બેઠી જ્યાં હેડી પડી છે અહીં જો મેં વાત કાઈ પીધી અને હે ને પછી હું તો બહુ ખાતો નથી મેં જે અડધો હાથો ખાધો મજા નહીં મોરી લે આગળ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હેડી ખાવાની મજા આવી જાય। મારા આ જીગર ને ઓલો જીગર હે ને બે હેરખા જ છે ઓલો યુટ્યુબર જીગર હે ને ઈ એને આન જેવો જ લાગે। અરે મે કઈ ના લાગતો ખોટું ના હોય તો આ મોટો છે બહુ જાડો છે કઈ નથી લે। મિત્રો હું ઘરે અટાણે આવી ગયો હું હું અટાણે ગયો તો ક્યાં ખબર લાલપર ગયો તો મારા બાપાના માસિયાનો છોકરો હે ને એને હું લાલપર લગી મૂકવા ગયો તો લઈને જવાનું તો મુરી લાવી અટાણે રિક્ષામાં વયો ગયો અને આપણે ઘરે આવતા રહ્યા અહીં મેના રાણી લઈને। A few moments later તો ગુડ મોર્નિંગ, આજે છે ને આપણા ગામમાં મેળો છે આઈટમનો તો આપણે મેળામાં જવાનું છે। તો જો અટાણે આપણે દહીં ને એ બધું ખાઈ લઈને લોટલો કર્યો તો આપણે ખાઈ નાખીને પછી નીકળી નેબલો બનાવે કે નહીં બનાવે એ કંઈ ખબર નહીં જાય માણ હોય ને પછી શરમ આવે રોજ આપણે માથું ઓરાવે ને પછી નીકળવું છે પણ આ જો ને ફૂંહલી સાટા છે ને ઘરના બંધ જ નથી થતા જો આ ફૂંહલી આવી જ રાખે। મિત્રો આ વરસાદ છે ને બંધ જ નથી થતો ફૂંહલી થોડો આવ્યા જ રાખે છે ઘરનો ખાય ચા ગરમ કરી સ્પીન નીકળી જાય તો કેવો દેવા માંડે છે ઘરનો આમાં જવા દઈએ એમ નથી આપણે ક્યાંય હું અહીં કયું માથું ઓરાવ લીધું અને જોઉં તમે વરસાદ આવે છે। મિત્રો હું છત્રી લઈને અટાણે જાઉં હું ત્યાં ખબર આપણે દુકાન લગી ત્યાં ઘડીક વાર બેસી ટાટા બંધ થાય તો પછી આપણે ત્યાં જાઉં પાછા ઘરે આવતા રહું છત્રી મૂકીને પાછા નીકળી જાઉં। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મેળાની અંદર ને જો આપણે દાલસપીની જગ્યામાં જ મેળો ભરાણો હતો એટલે પછી આપણે અહીંયા જોવા આવી ગયા જો પબ્લિક કેમ છે બાકી। ફાઇનલી મિત્રો હું મેળામાંથી બાઈને આવતો રહ્યો જો મારા પૈસા તો બળી કેટલા હોય કોમેન્ટ કરી નાખજો। હું રમવા ગયો હતો ને ત્યાં અને હું 300 રૂપિયા લઈને ગયો હતો એમાંથી આપણે એને ખાલી 30 રૂપિયાનું નુકસાન થયું હતું તો ત્રણ જો કદામાં પાછો રિટર્ન યુટર્ન જાઉં હું પાછો જાઉં હું એમળો ઘરે હક થતું નહોતું ચાલો નીકળી। ફાઇનલી મિત્રો હું અટાણે ઘરે આવી ગયો હું જો સાટા કોક બંધ થયા હે અને જો મેં લુગડા બધા હે પાછ ચેન્જ કરી નાખ્યા કારણ કે હું પરલી ગયો તો થોડો